નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના બપોરના ફટાફટ સમાચારમાં। આજે આપણે જાણીશું હવામાન વિભાગે કરેલી આગાહી વિશે। તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને તમને રોજે રોજના સમાચાર જાણવા મળે। વાત કરીએ નોરતા માટે હવામાન વિભાગે કરી આગાહી। નવરાત્રી બગડશે કે સુધરશે? લાંબા વિરામ બાદ વરસાદનું જોર વધ્યું છે। સમગ્ર ગુજરાતમાં ચોમાસાની રી એન્ટ્રી થઈ છે, જેમાં ઘણા જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગ દ્વારા જિલ્લાઓ માટે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું પાછું ફર્યું છે। હવે લોકો રાજ્યમાં ગત અઠવાડિયે ભારે વરસાદ નોંધાયો હતો। હવે લોકો નવરાત્રિની ઉજવણી અંગે ચિંતિત છે। જન્માષ્ટમીની ઉજવણી ભારે વરસાદના કારણે ધોવાઈ હતી। હવે લોકોના મનમાં સવાલ છે કે નવરાત્રિ ઉજવાશે કે વરસાદના કારણે મજા બગડશે? ભારતીય હવામાન વિભાગે આગામી સપ્તાહ માટે જાહેર કરાયેલા લેટેસ્ટ બુલેટિન મુજબ દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં બાદ કરતાં મોટાભાગના ગુજરાતના નવરાત્રિ પ્રથમ 3 નોરતામાં વરસાદ થવાની શક્યતા નથી। 3 થી 5 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીના અલગ અલગ વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। ગુજરાતના અન્ય ભાગોમાં નવરાત્રિ અને ગરબાનું આયોજન થાય તેવી શક્યતા વધુ છે, કેમ કે ઉપરોક્ત જિલ્લા સિવાય વરસાદ થાય તેવી શક્યતા નથી। પહેલા 3 નોરતા દરમિયાન વાતાવરણ સાફ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની ઉપાડની રેખા ફિરોઝપુર, ચિરસા, ચોરુ, અજમેર, માઉન્ટ આબુ, ડીસા, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાંથી પસાર થઈ રહી છે। 5 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાંથી ચોમાસું સંપૂર્ણ રીતે વિદાય લે તેવી શક્યતા છે। હવામાન વિભાગ દ્વારા 3 ઓક્ટોબરથી 9 ઓક્ટોબર 2024 દરમિયાન દેશના મોટાભાગના ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતના પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 3 થી 5 ઓક્ટોબર વચ્ચે હળવા વરસાદ થાય તેવી શક્યતા છે। આ સાથે 7 થી 12 ઓક્ટોબર સુધી ચિત્રા નક્ષત્ર દરમિયાન મધ્ય ગુજરાતમાં વરસાદ નોંધાઈ શકે છે। આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં 10 અને 12 ઓક્ટોબરથી વચ્ચે હળવો વરસાદ નોંધાઈ શકે છે। વાત કરીએ વડોદરા ફરી પૂરનું સંકટ વિશે તો વડોદરામાં તારીખ 30 ગુજરાતની સંસ્કાર નગરી વડોદરા ફરી વખત પૂરનું સંકટ સર્જાયું છે। ભારે વરસાદના કારણે વિશ્વામિત્રીની સપાટી ભયજનક સ્તરની 1 જ ફૂટ દૂર છે અને કાળા ઘોડા બ્રિજની જળ સપાટી 25 ફૂટે પહોંચી ગઈ છે અને સતત પાણીની આવક ચાલુ છે। આજવા ડેમની સપાટી 213.26 ફૂટે પહોંચી છે અને પ્રતાપપુરા ડેમના દરવાજા હજુ બંધ છે, પરંતુ ગમે તે ઘડીએ આજવા અને પ્રતાપપુરામાંથી પાણી છોડવાની શક્યતા છે। જોકે તંત્રને ઇનકાર કર્યો છે કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે। વડસરથી કોટેશ્વર જતા માર્ગ પર પાણી ફરી વળતા 4 થી 5 સોસાયટીમાં 3 થી 4 ફૂટ પાણી ભરાયા છે। અગાઉ 24 જુલાઈ અને 24 ઓગસ્ટે વડોદરામાં પૂર આવ્યું હતું, તેની યાદ તાજી થઈ છે। પૂરથી વાહનો બચાવવા લોકોએ ઓવરબ્રિજ ઉપર વાહનોના ખડકલા કરી દીધા છે। જો પાણીની સપાટી વધે તો ઓવરબ્રિજ પણ પાણીમાં ગરક થઈ જશે। આજે શાળા કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે। જાહેરમાં એનડીઆરએફની એલર્ટ કરી દેવામાં આવ્યું છે। અમદાવાદમાં રવિવારે વડોદરા અને જૂનાગઢમાં મેઘરાજાએ ફરીથી ધમાકેદાર બેટિંગ કરતા શહેરમાં પાણી થઈ ગયું હતું। ત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 24 કલાકના સામાન્યથી મધ્ય વરસાદની હવામાન વિભાગની આગાહી છે। પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્ય વરસાદ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે સૌરાષ્ટ્રના ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, વલસાડ જિલ્લામાં પણ દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સાથે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને અમરેલી તથા દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે।